ગુજરાતના અને ખાસ કરીને કચ્છ કાઠિયાવાડના જે ખેડૂતો છે છેલ્લા કેટલાય દિવસોથી વીજ કંપનીના જે પોલ એમના ખેતરોમાં આવી રહ્યા છે એને લઈને ઝઝૂમી રહ્યા છે। 15મી તારીખે કિસાન અધિકાર યાત્રા દ્વારા સરકારને રજૂઆત તો કરવામાં આવી, પરંતુ સરકારે હજુ આ બાબતને લઈને કોઈ પણ નક્કર પ્રકારનો નિર્ણય લીધો નથી। ખેડૂતોની જે પરિસ્થિતિ છે હજુ પણ જેમની તેમ જ છે। મોરબીના જેતપર ગામે હજુ પણ ખેડૂતો જે છે એ ઉપવાસ આંદોલન પર બેઠા છે અને આજે ફરી એકવાર ત્યાંથી સમાચાર સામે આવી રહ્યા છે કે વીજ કંપનીના અધિકારીઓ જ્યારે જેતપર ગામની મુલાકાતે પહોંચ્યા ત્યારે ખેડૂતો અને વીજ કંપનીના આ જે અધિકારીઓ હતા એમની વચ્ચે ઘર્ષણ થયું। પત્રકારો અને ખેડૂતોએ વીજ કંપનીના અધિકારીઓને સવાલો સાથે જ્યારે ઘેર્યા હતા ત્યારે અધિકારીઓ પાસે મૌન સિવાય બીજું કોઈ પણ વિકલ્પ ત્યારે હાજર નહોતો રહ્યો। મોરબીના જેતપરથી આ વિષયને લઈને, આ ઘર્ષણને લઈને શું સમાચાર સામે આવી રહ્યા છે તેના વિશે વિગતે વાત કરીએ આ અહેવાલમાં। જય હિન્દ, BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। ગુજરાતની અંદર ખેડૂતો છેલ્લા કેટલાય સમયથી વીજ કંપનીના જે વીજ પોલ એમના ખેતરોમાં આવી રહ્યા છે તેને લઈને લડત લડી રહ્યા છે। ખેડૂતોની માંગણી છે કે એમના ખેતરની અંદર જે વીજ પોલ આવી રહ્યા છે એમાં જે વળતર છે એ પૂરતું ચૂકવવામાં આવે। વીજ કંપનીઓનું કહેવું છે કે સરકારની, ખાસ કરીને ગુજરાત સરકારની જે ગાઈડલાઇન્સ છે ગાઈડલાઇન્સ મુજબ અમે વળતર આપી રહ્યા છીએ, પરંતુ આ જે વળતર છે એનાથી ખેડૂતો જે છે સંતોષિત નથી અને આ બંનેનો જે વિચારોનો મતભેદ છે, બંનેની માંગણીઓમાં જે ભેદ છે એને લઈને વારંવાર ખેડૂતો અને વીજ કંપનીના કર્મચારીઓ વચ્ચેના ઘર્ષણના સમાચાર ગુજરાતભરમાંથી સામે આવી રહ્યા છે। આપણે સુરેન્દ્રનગરના કોંઢનો ઉદાહરણ જોયું, આપણે મોરબીના જેતપરનું ઉદાહરણ જોયું, આપણે દેવભૂમિ દ્વારકા જિલ્લાના લાલુકા ગામનું પણ ઉદાહરણ જોયું। આવા અનેક ઉદાહરણો ગુજરાતભરમાંથી છેલ્લા કેટલાય દિવસોથી વારંવાર સામે આવી રહ્યા છે અને ખેડૂતોનો આ જે સંઘર્ષ છે એ હજુ પણ એ જ ગતિએ ચાલી રહ્યો છે, કારણ કે 15મી તારીખે ખેડૂતો દ્વારા જે કિસાન અધિકાર યાત્રા ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। કિસાન કોંગ્રેસની આગેવાની હેઠળ આ આખી યાત્રા યોજાઈ હતી, પરંતુ ખેડૂતોનો જે પ્રશ્ન છે, આ યાત્રા યોજાઈ, સરકારને રજૂઆત થઈ, પણ ખેડૂતોનો પ્રશ્નનું સમાધાન હજુ પણ નથી થયું। વીજ કંપની જે છે એ ખેડૂતોના ખેતરમાં એમનું જે વીજ થાંભલા નાખવાનું જે કામ છે એ જ ગતિએ કરી રહી છે અને મોરબીના જેતપર ગામના જે ખેડૂતો છે એ હજુ પણ ઉપવાસ આંદોલન પર બેઠા છે। આજે મોરબીથી જેતપરથી એ સમાચાર સામે આવ્યા છે કે ફરી એકવાર વીજ કંપનીના જે અધિકારીઓ છે જેતપર ગામે પહોંચ્યા હતા અને આ અધિકારીઓ જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે ખેડૂતો અને પત્રકારોએ આ અધિકારીઓને સવાલો સાથે ઘેરી લીધા હતા। પત્રકારો જ્યારે આ અધિકારીને સવાલો પૂછી રહ્યા હતા ત્યારે અધિકારી પાસે મૌન સેવી લેવા સિવાય કોઈ પણ વિકલ્પ ત્યારે વધ્યો નહોતો। અધિકારી ભાંગેલા તૂટેલા જવાબ આપી રહ્યા હતા, પરંતુ જ્યારે ખેડૂતો અને પત્રકારોએ વધુ પ્રશ્નો પૂછ્યા ત્યારે એમની પાસે એમના પ્રશ્નોનો કોઈ જ નક્કર જવાબ ન હતો। સૌથી પહેલા તો જેતપરથી આ જે દ્રશ્યો સામે આવ્યા છે અને અધિકારીઓને ખેડૂતો અને પત્રકારોની જે વાતચીત સામે આવી રહી છે તેના પર એક નજર કરીએ। आप कुछ बोलने की स्थिति में है सर कि नहीं? सर आप कब का फोन ट्राई कर रहे हैं, किसी को लग रहा है या फोन नहीं लग रहा है? किसी से बात हो रही है आपकी? किसान जिस तरह से आपकी कंपनी के सामने प्रोटेस्ट कर रहे हैं, इसलिए हम पूछ रहे हैं किस तरह की कामगिरी चल रही है, क्या मंजूरी ली गई है? हमने सारी मंजूरी ली गई है गवर्नमेंट ऑफ इंडिया से, गवर्नमेंट से एंड कलेक्टर साहब। जिस तरह से मुआवजा देने की बात है, तो किस तरह भी मुआवजा दिया जाए? जो गवर्नमेंट ऑफ गुजरात की जो गाइडलाइंस है उसके अनुसार मुआवजा दे रहे हैं। सर आपने वीज पोल की मंजूरी ली है खेत को, मगर आप पास में खेत को भी बर्बाद कर रहे हैं, रास्ता बना रहे हैं, उसकी परमिशन ली है आपने? सारी परमिशन सर किसान मना कर रहा है, किसान मना कर रहा है, किसान को पता नहीं है उसके खेतों में चल रहे हैं आप। जो मैंने मंजूरी के बारे में बताना था मैंने बताया, इसके बाद में और कुछ कमेंट नहीं किया। रास्ता बना रहे हो, पूरा खेत बर्बाद हो रहा है। जवाब देने के लिए भी नहीं आ रहे थे और किसान भी ऐसा बोल रहे हैं कि मंजूरी नहीं है, उसके बारे में क्या कहेंगे? मैंने बताया आपको कि हमने सारी मंजूरी ली हुई है। विरोध कर रहे हैं सर। सभी खेडूतों को मालूम है, सबको नोटिस दिए गए, सबको अप्रूवल मंजूरी है या नहीं? ચોક્કસ જ તો જે પ્રકારે અધિકારીઓ છે જ્યાં સુધી આ સમાચાર અમારા સુધી મળ્યા, અમે જ્યારે આ અહેવાલ જે છે રેકોર્ડ કરી રહ્યા છીએ ત્યાં સુધી ખેડૂતોએ એવી પણ તૈયારી દર્શાવી હતી કે 112 નંબરમાં ફોન કરીને પોલીસ ફરિયાદ પણ નોંધાવવાની તૈયારી જે છે એ ખેડૂતો દર્શાવી રહ્યા હતા। હવે આગામી સમયની અંદર શું થાય છે
જોવાનું રહેશે, કારણ કે જેતપરના ખેડૂતો હજુ પણ ઉપવાસ આંદોલન પર બેઠા છે. જેતપરની અંદર જે પણ ખેતરોની અંદર પોલ આવી રહ્યા છે ત્યાં પોલ નાખવાની કામગીરી પણ હજુ એ જ ગતિ યથાવત રહી છે. એટલે બંને વચ્ચે જે સંઘર્ષ છે એ હજુ પણ સતત ચાલી રહ્યો છે. અને આ સંઘર્ષ જ્યાં સુધી શાબ્દિક સંઘર્ષ હતો ત્યાં સુધી ઠીક છે, પણ ફરી એકવાર હવે આ પ્રકારે ખેડૂતો અને વીજ કંપનીના અધિકારીઓ આ પ્રકારે આમને સામને આવી ગયા છે. એટલે હવે આગામી સમયમાં શું થાય છે એ ખાસ જોવાનું રહેશે. રાજકીય આગેવાનો આમાં શું પગલાં લે છે. સરકારને રજૂઆત તો થઈ ગઈ છે, પરંતુ સરકાર હવે હજુ સુધી મૌન સેવીને બેઠી છે. એ હવે આગળ જતા ક્યારે ખેડૂતો માટે આ બાબતને લઈને નક્કર પગલાં લે છે એ બધું પણ ખાસ જોવાનું રહેશે. તમારું આ સમગ્ર વિષયને લઈને અને ખાસ હાલ અત્યારે આ જેતપરથી જે સમાચાર સામે આવ્યા છે, ખેડૂતો અને વીજ કંપનીના અધિકારીઓ વચ્ચે જે વાતચીત થઈ છે તેને લઈને શું માનવું છે, અમને તમારો અભિપ્રાય કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આવા જ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.